માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં 2047ને સંપૂર્ણ વિકસિત ભારત તરીકે જાહેર કર્યું છે અને એ માટે વિવિધ યોજનાઓ હાલમાં અમલમાં આવી રહી છે. આ એક્શન પ્લાનના ભાગરૂપે ગુજરાત સરકારે પણ વિકસિત ગુજરાત 2047નું વિઝન ડોક્યુમેન્ટ અને 2030નું વિકાસ માટેનું ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યું છે. સાથે સાથે ગુજરાત સરકારે નીતિ આયોગના ધોરણે ગુજરાતમાં ગ્રીટ નામની ઓથોરિટીની પણ રચના કરી છે અને આ ઓથોરિટી થકી સમગ્ર ગુજરાત રાજ્ય માટે હાલમાં ઇકોનોમિક માસ્ટર પ્લાન રચવાની કાર્યવાહી ચાલુમાં છે. આ જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં સમગ્ર ગુજરાત પૈકી ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ એટલે કે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓ માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાનો થાય છે અને આ 3 જિલ્લાઓને માટેનું એક વર્કશોપનું આયોજન આજ રોજ પાટણ ખાતે કરવામાં આવેલું છે. આ વર્કશોપનો હેતુ એ છે કે સમગ્ર ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવા માટેના જે સ્ટેક હોલ્ડર છે એટલે કે ઉદ્યોગપતિઓ છે, અહીંયાના ખેડૂતો છે, અહીંયાના કોઈ પણ ઇકોનોમિસ્ટ છે, અહીંયાના આપણા એકેડેમિશિયન છે, એ તમામની સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે. આ વિચાર વિમર્શના સાથે સાથે એની પાસેથી ખૂબ જ સારા આઈડિયા પાટણના વિકાસ માટેના મેળવવામાં આવશે. સાથે સાથે ડેટા અને ઉપયોગી માહિતી એકત્રિત કરવામાં આવશે અને આ એકત્રિત કરેલી માહિતીના નિચોડ સ્વરૂપે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના ભાગરૂપે આ વર્કશોપનું આયોજન આજે પાટણ ખાતે કરેલું છે. પાટણ જિલ્લાની અંદર જે મુખ્યત્વે આપણે ખેતીવાડી આધારિત જિલ્લો છે એટલા માટે ખેતીને લગતા જે ઉદ્યોગો સ્થાપી શકાય તેના માટેનો સૌથી વધારે પોટેન્શિયલ અહીંયા રહેલો છે, જેની અંદર એક તો ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ થઈ શકે. આપણે ત્યાં થતા પાકો પૈકી તેલીબિયા છે, ચણા છે, જીરું છે, તો આને લગતા મસાલાને લગતા ઉદ્યોગો સારી રીતે વિકસિત અહીંયા થઈ શકે તેમ છે. તેને લગતો પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો. તદુપરાંત અહીંયા સોલર એનર્જીને લગતા ઉદ્યોગોનો પણ માટે સારો સ્કોપ રહેલો છે, કારણ કે આપણે ત્યાં સૂર્યપ્રકાશની ઉપલબ્ધિ છે, સાથે જમીનની પણ ઉપલબ્ધિ છે. જો અહીંયા એન્ડ ટુ એન્ડ આ સમગ્ર ઉદ્યોગ માટેનું ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવે તો તેના માટેનો પણ અહીંયા સારો સ્કોપ રહેલો છે. એ ઉપરાંત અહીંયા ડેરી ઉદ્યોગ, અત્યારે આપણે જે દૂધ ઉત્પાદન થાય છે તે સમગ્ર દૂધ બનાસ અને મહેસાણા જિલ્લાની